હા, એક દી એક જણો મને કહેતો તો, મને કે પ્રફુલભાઈ, અમારા ગામમાં ફરતા ઈ કે 2 સિંહ અને 3 દીપડા આવ્યા છે. તો અરે મને કે જે કામ સરકાર ઈ કે વર્ષોથી ન કરી શકી ઈ કે એક જનાવરે કરી બતાવ્યું. મેં કીધું કયું કામ? મને કે સ્વચ્છ ભારત મિશન. બધા ઈ કે ડબલા લઈને જતા હતા, એ બંધ થઈ ગયું. સરકાર નો કરી શકી કે દીપડા. મને કે ગામડે ગામડે આવા 2-3 મૂકી દેવાય એટલે સ્વચ્છ ભારત મિશન સારું. ને પહેલાંની વાત જ આખી જુદી હતી. ત્યારે મેકઅપનો સામાન સસ્તો મળતો. જો તમે કન્યા વિદાય થતી હોય તો મેકઅપ કરેલો હોય એને, પણ સામાન સસ્તો હતો બધો. લિપસ્ટિક ને લાલી પાવડર જે કાંઈ આવતું વોટેવર બધું સસ્તું હતું. એટલે કન્યાએ જોર જોરથી ભેંકડો તાણીને રોતી હોય. મમ્મી ને હોય, પપ્પા ને કાકા ને દાદા ને એવો પોક મૂકીને રોવે. આ ગાલેથી આમ આહુડા વૈયા જતા હોય, કારણ કે મેકઅપ સસ્તો હતો. હવે હારે મેકઅપ બધા મોંઘા થઈ ગયા. એક વસ્તુ 400, 500, 700, 800, 1000 રૂપિયાની આવે. એટલે વિદાય વખતે છોકરીઓએ રોવાનું બંધ કરી દીધું. ખાલી એટલું કરે હું કરીને બંધ થઈ જાય. તો ઓલો મેકઅપનો સામાન બગડે. હમણાં અમારે ત્રિકમ બાપા છે, એની ઘરવાળીનું નામ છે પૂરીમાં. ત્રિકમ બાપા પૂરીમાં. તો બરાબર ત્રિકમ બાપા પૂરીમાં લઈને દવાખાને ગયા. એટલે ત્યાં તો લાઈનમાં ઊભું રહેવું પડે. દવાખાને તો અત્યારે ગળદી બહુ હોય. તો લાઈનમાં ત્રિકમ બાપા અને પૂરીમાં લાઈનમાં ઊભા હતા. ધીમે ધીમે વારો આવતો હતો. એમાં વારો આવ્યો, દાદા ગયા ડોશીમાં અંદર લઈને. એટલે ડૉક્ટર સાહેબે ઉંમર લાયક હતા, આમ નેજવું કરી ગયા શું થાય છે. ત્રિકમ બાપા કહે કે સાંભળતી નથી. તો ડૉક્ટર સાહેબ કે જો સાંભળતી ન હોય ને એનો કોઈ ઈલાજ નથી, સંભળાતું ન હોય એનો ઈલાજ છે. સાંભળતી તો મારે નથી, 8 વર્ષથી છે. અને જો ઘરવાળી દરેકની પોતાની ઘરવાળી મગજમારી કરે ને તો ચપ્પલ ઉપાડી અને ચપ્પલ પહેરીને બહાર નીકળી જાવ. બાકી તમે જે વિચારો હો ને કે ચપ્પલ ઉપાડી અને મારવામાં, એમાં બહુ મોટી હિંમત જોઈએ હો. ચપ્પલ પહેરીને છાનું મનું વેતું થઈ જાય ને બહાર જઈને ભાઈબંધનો માવો ખાઈ લેવાય. બહુ વધારે ગુસ્સો આવે તો માવો ચોડવા ફાટી ચોડવામાં એને ગુસ્સો કાઢી નાખો. પછી ઘરે કંઈ બગડાટી બોલવી નહીં. એક સ્ત્રી એક વખત મંદિરમાં બેઠી બેઠી રોતી હતી. બોલો. એટલે પૂજારીએ પૂછ્યું કે બેટા શું થયું, તું કેમ આટલી બધી રડે છે? એટલે કે સાહેબ કાલે મારા પતિનું દેહાવસાન થઈ ગયું. એટલે પૂજારી કે તારી વાત સાચી બેટા, કે આપણા ઘરમાંથી ને આપણા જીવનમાંથી કોઈ એક વ્યક્તિ જતું રહે તો આપણને દુઃખ તો બહુ થાય, હું સ્વીકારું છું. એ કે તારા પતિ જાતા જાતા કંઈ કહેતા ગયા છે બેટા? તો આ સ્ત્રી કે હા, એ કે કાલે એમ કહેતા હતા જાતા જાતા કે મારું ગળું મૂકી દે ઢાંકણ. પૂજારી બેહોશ થઈ ગયો. બોલો. એક છોકરો હમણાં એના બાપાને પૂછતો, મને એના બાપાને કે પપ્પા શું 5 ને 7 કેટલા થાય? એનો બાપો કે ગધેડા જેવા મૂર્ખા ભણવા જાશો કે ટાઈમ પાસ કરવા? એટલી નથી ખબર પડતી? હા, હું 10 ભણ્યો, મને બધી ખબર પડે. હા તો કયો ને પણ 5 ને 7 કેટલા થાય? જા ઘરમાંથી કેલ્ક્યુલેટર લેતો આય. કેલ્ક્યુલેટર લાવવું પડે, 10મું ભણેલો તો. બધી બાપ એવા બેટા હોય ને. એક છોકરી હમણાં ડૉક્ટર પાસે કે બોલો દવાખાને. ડૉક્ટર પાસે જઈને બેઠી એટલે ડૉક્ટરે પૂછ્યું કે બોલો બેન શું થાય છે? ત્યાં આને ડૉક્ટરને કીધું કે જવા દો ને સાહેબ, તમને નહીં સમજાય. એટલે એ કે જવા દો સાહેબ, તમને નહીં સમજાય. ડૉક્ટર કે બેન તું કહીશ તો મને સમજાય, આ ફેસબુક નથી, હું કાંઈ તારો બોયફ્રેન્ડ નથી. અમારા ત્રિકમ બાપા પાછા ડાયરાના બહુ શોખીન. એમાં અમારો ડાયરો હતો સુરતમાં, અને ત્રિકમ બાપા ગયા ડાયરામાં સવારે 5 વાગ્યા સુધી બેઠા હો. તો કે હજી ચાલુ રાખો, હજી ચાલુ રાખો. તો ઓલા ડાયરાવાળા કે પણ હવે છે હું? ત્રિકમ બાપા કે ઘરે જાઓ ને તો કૂતરા વાંહે થાય, 100 વગાડી દો ને તો વાંધો નહીં. 6 વાગ્યા સુધી ડાયરો હાલ્યો ને 2-3 ગીતો પછી ગાયા બાપાનું માન રાખીને. અને બાપા ઘરે ગયા ને એટલે ફળિયાની અંદર બાપાએ ખાટલો નાખી અને ગોદડું ઓઢીને બાપા ફળિયામાં હોઈ ગયા. 11 વાગ્યા સુધી સવારે ઉઠા હો. 11 વાગ્યા સુધી હુતા અને પૂરીમાં આવ્યા. અને આમ ગોદડું ખાઈને કે હવે ઊભા થાવ. તો દાદા ગોદડું ઊંચું કરીને કે પૂરી નીંદર કરવા દે. ડોશીમાં નામ પૂરી હતું. અઘરું છે ભાઈ. હા, તો ચલો હકપણ જોવા જાય ને, હકપણ માટે ગયા હતા તો ન્યા પૂછ્યું કે દીકરી રાંધે ચીંધે? તો કે રાંધે ચીંધે કાંઈ કેવું ન પડે. એટલે ઓલા લોકો કે રાંધે મેળ આવશે કે ચીંધે મેળ નહીં આવે. કેમ કે અહીંયા પરિવારમાં 15 જણા ચીંધવાવાળા જ છે. હા, મને એક જણો કે તક એટલે શું? મેં કીધું પત્નીના ગાલ ઉપર બેઠેલું મચ્છર.
આમ તો તમે ઝાપટ મારી ન હોગો પણ મચ્છરને મારવાના બાને તમે બગડાટી બોલાવી દો. આ ઉત્તમમાં ઉત્તમ પ્રકારની તક છે. એક વખત પતિ પત્નીમાં ઝઘડો થઈ ગયો. હવે પતિ પત્નીમાં ઝઘડો થયો એટલે પત્ની બજારમાં ગઈ અને બજારમાંથી ઝેર લઈ આવી. ઝેર લઈ આવીને પીએ લીધું આવીને, પણ હવે ભગવાનને જે કરવું એ મરી નહીં. એટલે એનો પતિ નિહાકો નાખીને કહે, તને કેટલી વાર કીધું છે વસ્તુ તું જોઈને વ્યવસ્થિત રીતે ચકાસીને લે. આમાં પૈસાય ગયા અને કામેય નો છે. હા, મજા છે સાહેબ. હમણાં એક જણો મને સવારના પોરમાં ફોન આવ્યો, જેમ ફાવે એમ બોલે, જેમ ફાવે એમ. એટલે મેં કીધું પણ છે હું? તમારા ઘરનાય મને કીધું આ કેમ મને કે તમને જેમ ફાવે એમ બોલે છે. મેં કીધું ભાઈ એમાં એવું છે, એને 2 વર્ષ પહેલાં મેં એક સલાહ આપી હતી, 2 વર્ષ પહેલાં, કે મેં કીધું છોકરી સારી છે, સંસ્કારી છે, તું લગ્ન કરી લે એની હારે. મને એ જોવા લઈ ગયો હારે. એટલે એને 2 વર્ષ પછી હીટિંગ પકડ્યું. હવે મને એ ખીજાય, તમે કીધું તું સારી છે. એટલે મેં કીધું એ તો જોવા જાય તે બધી હારી જ લાગે. FM રેડિયો જેવી. પણ દિલ તૂટી જાય. હટાને તો હાલતે તૂટી જાય ને, ગમે એના દિલ તૂટી જાય. પહેલાં બ્રેકઅપ થઈ જાય ને પછી પેચઅપ થઈ જાય. ક્યારેક કોને હંધાઈ જાય ને ક્યારેક કોને તૂટી જાય, કાંઈ નક્કી નહીં. અને પછી પાછી ધનો રૂપડે એવી શાયરીઓ લખે. તો મને એમ થયું, મેં કીધું દોસ્તો, ક્યારેક દિલ તૂટી જાય અને તૂટીને તમે હાવ વિખરાઈ જાઓ. ક્યારેક તૂટી અને વિખરાઈ જાઓ તો મૂંઝાતા નહીં. મેં હમણાં યુટ્યુબમાંથી જોઈને વેલ્ડિંગ કરતા શીખી લીધું. આવજો આપણે. હમણાં તો એક ભાઈને ઘરે હું ગયો ને તો માજી ધ્રુજે, બોલો આમ ધ્રુજે હો. માજી એવા ધ્રુજે ને, તો હું તો માજીની સામું જો, મેં તો આ માજી એટલા બધા ધ્રુજે કાં, હું ધ્રુજે હો, આખા ધ્રુજે માજી. હું મેં કીધું હોય ન હોય માજી ધ્રુજે છે, ક્યાંક પ્રોબ્લેમ છે. મેં કીધું એવા ધ્રુજે. તો એ જે માજીની દીકરાની વહુ હતી ને, એ મોબાઈલની ભાષામાં વાત કરે બધી. એટલે મેં કીધું ભાભી આ માજી કેમ એટલા બધા મેં ધ્રુજે છે, આ વાઇબ્રેટ મોડ ઉપર થઈ ગયા છે. અરે મને કે એ વાઇબ્રેટમાં જ રાખ્યા છે કે. મેં કીધું આ દાદા કેમ કાંઈ બોલતા નથી? મને કે એ વર્ષોથી સાયલેન્ટ છે, એ કાંઈ બોલતા જ નથી, વર્ષોથી સાયલેન્ટ મોડ ઉપર છે. એક બેન રહ્યા ને, એને એના ઘરવાળા પાસે શાકભાજી મગાવ્યા. તો ઘરવાળો ગયો શાક બકાલું લઈને આવ્યો ને, તો હાવ હળેલા શાકભાજીઓ, વાસ આવે ને એવું હાવ બકાલું હતું ને. તો એની ઘરવાળી કે તમને તો કોઈ દી કાંઈ વસ્તુ લેતા જ નથી આવડતી. એનો ઘરવાળો કે તું હાવ સાચું બોલી, આ તને હું ન લઈ આવ્યો. હું એમાં થાપ ખાઈ ગયો. એક જણ એક વખત ડૉક્ટર પાસે જઈને કહે, સાહેબ મારી પત્નીનું ઓપરેશન કરવું પડે એમ છે અપેન્ડિક્સનું, અને એને અપેન્ડિક્સનો દુખાવો થાય છે. ડૉક્ટર કે બેવકૂફ, હજી ગયા વર્ષે જ તારી પત્નીનું અપેન્ડિક્સનું ઓપરેશન કરીને આપણે અપેન્ડિક્સ કાઢી નાખ્યું, અને આ દુનિયામાં એવો કોઈ માણસ ન હોય કે જેને 2 અપેન્ડિક્સ હોય. આ કે સાહેબ આ દુનિયામાં એવો કોઈ માણસ ન હોય, તમારી વાત સાચી કે જેને 2 અપેન્ડિક્સ હોય, પણ એવો માણસ તો હોય ને કે જેને 2 પત્નીઓ હોય. ખોટા ઉપાડામાં કાંઈ મજા નથી સાહેબ. તમે જુઓ, બધી વસ્તુની મોંઘવારી વધી, બધી વસ્તુ મોંઘી થઈ ગઈ. બાકસ તમને કહું હજી એક જ રૂપિયા મળે. હે ભાઈ, 1 જ રૂપિયા. કામ કે જે આગ લગાડે ને એને એની જિંદગીમાં કોઈ દી કિંમત ન વધે. આગ લગાડે એની કોઈ દી કિંમત ન વધે. હમણાં એક જણો બસમાં જતો હતો ને, તો બાજુમાં બાપા બેઠા હતા. બાપાએ છોકરાને પૂછ્યું, મારા દીકરા શું કરે છે? ઓલો કે મારી ઘરવાળી કે એમ કરું છું. એમ કરીને હિપકા ભરીને રોવા મળ્યો. બાપાએ રોવા મળ્યો. એટલે ઓલો કે ભાઈ મારી ઘરવાળી કે એમ કરવું એટલે મને રોવું આવે છે. બાપાને પૂછ્યું કે તમને એ કે હું કામ રોવું આવે? બાપો કે તારે તો હજી 25 વર્ષ છે, મારે એ કે 80 વર્ષ છે. હજી હું તારી ડોહી કે એમ કરું છું. તારે મારે પ્રોબ્લેમ એક જ છે, બેયને આ પ્રોબ્લેમ. કારણ કે એને એ ન આવડ્યું જીવતા જ ન જ આવડે. આ પતિ પત્નીમાં એવું છે કે જો એક વ્યક્તિ જાતું કરવા વાળો હોય ને, તો એના જીવનમાં કોઈ દી વાંધો ન આવે. અને જાતું કરે એનું કાંઈ જાતુંય નથી. બીજા કોઈ ઉપર તમે હાથ રાખો કે ન રાખો, બીજા કોઈ ઉપર હાથ રાખો કે ન રાખો, પણ મિક્સરમાં કાંઈક બનાવતા હો તો ઢાંકણા ઉપર હાથ રાખો. હું તો બધું રૂઢ છે આખા ઘરમાં. બધી વાતમાં જોક્સ ન હોય. અમુક કામની વાતો પણ હોય. એટલે આ કામની વાત હતી, અમુક જ્ઞાનની વાત હોય. હા, એક જણે મને હમણાં
જાણકારી આપી. બોલો, આ જ્ઞાન કાંઈ તમારે કંઈ ગોતવા નથી જવું પડતી. ગમે એ માણસ અત્યારે રોડ ઉપર હાલે જતા એ જ્ઞાન બાંટતા ફરતા હોય. હા, એક જણે મને હવારમાં કીધું, મને કે ભાઈ કર્મના ફળ મળે કે ન મળે. હા, કર્મના ફળ મળે કે ન મળે, ધીરજના ફળ મળે કે ન મળે, સીતાફળ મળવાના શરૂ થઈ ગયા છે. 100 રૂપિયાના કિલો. મેં કીધું મારી આટલી લેતો આવજે. જ્ઞાન તો આવી રીતે રોડ ઉપર મળી જાય. હમણાં અમારા ગામની અંદર એક દાદા છેલ્લા ઢકે ભાઈ મરવાની અણી ઉપર, અને ત્રણેય છોકરા ફરતા ઊભા રહી ગયા, એક આ બાજુ એક આ બાજુ ને એક આ બાજુ. ત્રણેય છોકરાની વહુ ઊભી રહી ગઈ, અને બાપા આમાં ઈશારા કરે, કાંઈ બોલી ન હોય, આમાં કરે, આમાં કરે ને ઓલો છોકરા એકાબીજા કે બાપા પાસે મૂડી હોવી જોઈએ કે, અને આ છેલ્લા સમયે બાપા આપણને કહેવા માંગે છે કે મૂડી ક્યાં મૂકી છે, પૈસા ક્યાં મૂક્યા છે. આ બાપા આપણને કહેવા માંગે છે કે જો આમ કરે છે બાપા, આમ, અને બાપો આમ કરે, કરે, પણ બોલી ન શકે, કારણ કે હવે તો છેલ્લો શ્વાસ હતો. અને પછી આ ત્રણમાંથી એક જણો હોશિયાર તો હોય, ત્રણેય દીકરામાંથી એકાદો ગયો ડૉક્ટર પાસે કે ડૉક્ટર સાહેબ મારા બાપા છેલ્લા ડકે છે કે મરવાની અણી ઉપર છે, અને કે મારા બાપા ક્યાંક કહેવા માંગે છે કે હવે ક્યાંક સંપત્તિ બંપત્તિ હોય અને એ કીધા વગર વ્યા જાય તો અમારે તો નુકસાની જાય નહીં કે. એટલે કે બાપાએ કે આમ એકાદી મિનિટ બોલી શકે એવું કાંઈ થઈ શકે ખરું? તો ડૉક્ટર સાહેબ કે થાય કે 40,000 રૂપિયાનું ઇન્જેક્શન આવે. ઓલા કે મારી દો 40,000નું ઇન્જેક્શન, પણ બાપા એકાદી મિનિટ બોલે ને તો બાપાને જે કહેવું હોય કહી દે કે કદાચ કંઈ સંપત્તિ મૂકી હોય, કોઈની પાસે કાંઈ લેવાના હોય તો બાપા કહી દે ને તો અમને ખબર પડી જાય. અને ડૉક્ટર સાહેબ આવ્યા કે આલ્યો લખી દો ઇન્જેક્શન લઈ આવો મેડિકલમાંથી, અને લખી દીધું ને છોકરો ગયો મેડિકલમાંથી ઇન્જેક્શન લઈ આવ્યો ને ફટાફટ ડૉક્ટર સાહેબને આપ્યું ને ડૉક્ટર સાહેબે થપ કર્યો ભાભાને ઇન્જેક્શન. અને ભાભો બોલ્યો, હું કરતો હતો ને એમાંથી બોલ્યો કે એ ઓલી કૂતરી હાવણો ખાય હાવણો. 40,000નો હાવણો પીડ્યો બોલો. પછી ત્રણેય છોકરા માથે ચડી ગયા. બોલો કે ભાભો બોલ્યો ને હાવણો બોલ્યો કે કૂતરી હાવણો ખાય. હા, એક ભાઈ એની ઘરવાળીને કે એ તો હર મહિને કે હું પૈસા આપું હું ને ત્યારે આ ઘર રહ્યું ને એ ઘર રહે હે. તેની ઘરવાળી કે તમે પૈસા લાવો હો ને એટલે જ હું ઘરમાં હું, બાકી ન લાવતા હોત ને હું કીધું ને ક્યાંક બીજે હોત, અને તમે પછી હાથે રાંધીને ખાતા હોત ને અંગ્રેજીના આઠડા જેવા થઈ ગયા છે. ઘણા વાંઢા અમને કહેતા આવજો કોક દી ઘરે, તારીને હું ઠામડા ઉટકવા આવી, તો એ હાથે રાંધીને અંગ્રેજીના આઠડા જેવો થઈ ગયો હોય ની પાછા અમને તાયણું કરતા હોય. એક જણને એક વખત જોયું કે એનો મિત્ર હતો અને બિચારાની હાલત બહુ કફોડી થઈ ગઈ, હાથ પગ ભાંગી ગયા અને આમ મોઢા ઉપર વાઈ ગયું ને. એટલે આણે પૂછ્યું કે લા ભલામણ શું થયું આ તને, કાંઈ એક્સિડન્ટ થયું? અરે કે ના રે ના. તો કે આ કેમ થયું, હાથ પગ ભાંગી ગયા, મોઢા ઉપર તને વાઈ ગયું, હોજી ગયું બધું, શરીર તારું હોજેલું છે, આવું કેમ થયું? એ કે મારી બાજુમાં ઓલો જણ નથી રહેતો, એ કે જેણે હજી 1 વર્ષ પહેલાં ચાઇનીઝ છોકરી યારે લગ્ન કર્યા. એટલે મેં કીધું હા. મન કે કાલે એની વાઈફ ગુજરી ગઈ. તો મેં કીધું પણ એમાં તારા હાથ પગ ભાંગવા અરે શું લેવા દેવા? મન કે એ કાલે એ જણ બહુ રોતો હતો ને તો મેં એને જઈને ખાલી એટલું જ કીધું કે ભલા માણસ રો છો શું કામ, આ તો પત્ની હતી તે 1 વર્ષે ટકી, બાકી તો ચાઇનાનો માલ ક્યાં જાજો ટકે છે. એક જણો તો સવારના પોરમારી ઘરવાળીને ગગલાવતો હતો પહેલાં તાઈ, આમ તમને એવો કમ ખીજાય જોર જોરથી બોલે કે હું ગયો. મેં કીધું એ બાધો છો હું મલામણા આ પતિ પત્નીના જીવન આમને તેમને હું મળ્યો સમજાવવા ને લોક સાહિત્યની ભાષામાં. મને કે ભાઈ તમારી પાસે રાખો બધુંય, લોક સાહિત્ય અહીંયા ન હાલે, અહીંયા એ કે ઝપટું જ કરવી પડે. એટલે મેં કીધું શું કામ બાંધો છો? તો ઓલો ભાઈ મને તઈ કીધું એણે, મને કે આમ એને કાંઈ બુદ્ધિ જેવું છે, મગજ જ નથી. હું કે પોતા કરતો તો પગલા પાડ્યા. આપણે એમ કે એમથી થોડા ફાટી પડી દીવાનું ન હોય. મને કે મરદ થઈને જ રહેવાનું, હાથમાં પોતું હાવણી મારો દીકરો કે મરદ. એક જણો કહેતો હતો કે યાર બાયુના મેકઅપના ખર્ચા નથી પહોંચતા. હા, એ કે બાયુના મેકઅપના ખર્ચા નથી પહોંચતા, બહુ મોંઘું. મને કે ભાઈ બ્યુટી પાર્લરમાં જાય કેવડા બિલ આવે. મેં કીધું તો બંધ કરી દેવાય આવા ખર્ચા. મને કે તો મેકઅપ વગરની સારી નથી લાગતી. બે બાજુ તો મેં કીધું કેમ કહું. પણ મહાન અર્થશાસ્ત્રી ભૂરાલાલ એણે હમણાં એક સ્ટેટમેન્ટ આપ્યું, એ કે આ કાળું નાણું દેશમાં કેમ નથી આવતું? મેં કીધું કેમ નથી આવતું? મને કે સરકારે કાળા કલરની કોઈ નોટ જ નથી બનાવી એટલે કાળું નાણું નથી આવતું. મેં કીધું આપણી વાત સાંભળી, જો બનાવે તો આપણે કહેવા થાય ને કે કાળું નાણું આવ્યું. હમણાં એક જણો અમારા સુરતની અંદર 3 કૂતરા લઈને નીકળ્યો. એક તો પોતે ખખોડી મુખોડી જેવો,
અને કૂતરા રૂસ પૂછતો આમ એવા આમ રૂસ પૂછ કૂતરા લઈને ત્રણ નીકળ્યો રોડ ઉપર તો મને સામો મળ્યો તો મને થોડું ઘડીક વાર લાગ્યું પોતે હાવ કી તીક માકડી અને ત્રણ કૂતરા હાલ્યા છે તો મેં પૂછ્યું મેં કીધું આ ત્રણ કૂતરા પડ્યા મારે મને કે રાખવા તો પડે જ ને મેં કીધું નામ શું રાખ્યા ત્રણેયના અરે મને કે આનું નામ છે ને એ કે રેડ મેન, આનું નામ યલો મેન, આનું નામ બ્લેક મેન. તો મેં કીધું તમારું નામ શું? મને કે ટોમી. પોતાનું નામ ટોમી. બોલો રેડ મેન ઓલાના નામ કેવા રાખ્યા કૂતરાના. એક કપલ રહ્યું ને હેમુ ગઢવી હોલની અંદર ત્યાં નાટક જોવા આવ્યું. નાટક જોવા આવ્યું ને એટલે એને એની ઘરવાળીને હે ને હાટું પાન લઈ લીધું. તેની ઘરવાળી કે તમે કેમ એક જ પાન લીધું, તમારા હાટું ન લીધું? તેનો ઘરવાળો કે મને વગર પાને મૂંગા રહીને નાટક જોતા આવડે છે. તું ખાલી મની બે મને નિરાતે નાટક જોવા દે, વિજય આરામથી નાટક જોઈ હતી ને એટલા માટે. એક વખત એક પતિએ એની પત્નીને લાફો માર્યો અને લાફો મારીને કે માણસ હંમેશા એને જ મારે જેને એ ખૂબ પ્રેમ કરતો હોય. ત્યાં તો એની પત્નીએ એના પતિને જોરથી 4 લાફા માર્યા અને દંડો લઈને દંડે દંડે ઓલાને હોલારી નાખ્યો. અને પછી કે તમે શું માનો છો, હું તમને પ્રેમ નથી કરતી? પણ સાહેબ કિંમત છે ને સાહેબ, કિંમત પૈસાની નથી. તમે અબજોપતિ હો, કરોડપતિ હો, એની સાથે દુનિયાને કાંઈ લેવા દેવા નથી બાપ. પણ તમે કેવું જીવો છો અને શું કામ કરો છો એના ઉપર આધાર છે. તમે જુઓ આ ધોની રહ્યા, ધોની એનું બેટ વેચે ને તો કરોડો રૂપિયામાં બેટ વેચાય. આપણા મોદી સાહેબ વડાપ્રધાન એણે એનો સૂટ વેચ્યો ને તો સાહેબ કરોડો રૂપિયામાં વેચાણો. માણસ શું કામ કરે છે એની કિંમત હોય ભાઈ. એના કરતા અબજો રૂપિયા તો ઘણા પાસે પડ્યા હોય. ધોનીનું બેટ કરોડોમાં વેચાય, મોદી સાહેબનો સૂટ સાહેબ કરોડો રૂપિયામાં વેચાય. અને આપણે કાંઈ ખોટું અભિમાન કરાવીએ નહીં. આપણે 10 જોડી કપડાં દઈએ ને તોય ઓલી બાઈ એમ કે હજી એક જોડ લેતા હોય ત્યાં આપણને એક ટીનની તપેલી આપે. આપણા કપડાં 10-15 જોડી આપો તે ટીનની તપેલી આવે. 2 જણાની સા નથી થતી એમાં. અભિમાન કાંઈ કરવા જેવું નથી. ભૂરાની ને ભૂરીની હગાઈ થઈ હમણાં. હા, હવે તો શું છે કે હગાઈ થાય ત્યારે પહેલાં એવું કહેતા કે રૂપિયો નારિયેળ દીધો, હવે તો મોબાઈલ હારી દેવો પડે એટલે રૂપિયો મોબાઈલ દીધો એવું કહેવાય. એટલે એ ભૂરાની ને ભૂરીની હગાઈ થઈ, નારિયેળવાળું જૂનું થઈ ગયું, મોબાઈલે આપવાનો ને મોબાઈલમાં પાછું એવું કે સસ્તો તો હાલે નહીં, એપલવાળો જ આપવો પડે નકર હગાઈ તૂટી જાય. હા, એટલે એપલવાળો હગાઈમાં ફોન દીધો હોય ને પછી 2 જણા હામા હામી છે એ રાતે આપણને એમ થાય હોઈ ગયા છે પણ ગોદડાની હોપટ મેસેજ જતા હોય રમ રમ કરતા અહીંથી ન્યાથી અહીંયા. સાહેબ આ એવું અઘરું થઈ ગયું છે. નિશાચર પ્રાણીઓની જેમ રાત દિવસ મેસેજ કરતા હોય, 2 એકબીજાની અંદર રચ્યા પચ્યા હોય. અને એમાં ભૂરીએ ભૂરાને કીધું કે તમે મારા કાનમાં મને કાંઈક સરસ મજાનું મીઠું મીઠું લાગે એવું કયો. એટલે ભૂરાએ કીધું કે બરફી, લાડવા, પેંડા, ટોપરા પાક અને ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, મીઠું મીઠું કીધું. વગર કરશે. હું અમે પ્રોગ્રામમાંથી મોડા જઈએ ને રાતે ઘણી વખત એવું થાય, પ્રોગ્રામ પૂરો થાય એટલે પછી અમે ઘરે જઈએ તો કૂતરા વાંહે થાય. તમને થતું છે, તમે રાતે 2 વ્હીલ લઈને નીકળો ને 2-2:30-3 વાગે એટલે કૂતરા શેરીએ વાંહે થાય. એ કોણ જાણે અને તમારે શું લેવા દેવા હોય, પણ તમારી ગાડી વાંહે કૂતરા થાય અને એવા દોડે તમને એક એરિયાથી બીજા એરિયા સુધી મૂકી આવે. મેં ઘણા એવા જોયા છે કૂતરાની બીકે રાતે ઘરે નથી જતા. બોલો 1-1:30 વાગે પ્રોગ્રામ પૂરો થઈ ગયો હોય ને તો એ ત્યાં ચાની હોટલે બેઠો રહે, બાકી ઘરે ન જાય કારણ કે કૂતરા વાંહે થાય. એમાં અમારે ત્યાં રોજનું થયું, કાર્યક્રમ પૂરો કરીને ઘરે આવી. હવે અમારે ત્યાં ઘરે આવીને સોસાયટીને આમ વળીને તમે નાકામાં ત્યાં જ કૂતરા વાંહે થાય, એવા વાંહે થાય. તો મેં મારા બાપાને કીધું, મેં પપ્પા મને પ્રોબ્લેમ આ છે. મેં કીધું પ્રોગ્રામનું કાંઈ વાંધો નથી પણ રાતે ઘરે આવું ને કૂતરા બહુ વાંહે થાય. મેં કીધું ક્યારેક બટકું ભલે ને તકલીફ થાય. મારા બાપા કહેતો એવું ન હોય, અમે ગામડામાં રહ્યા છે અમને ખબર હોય. કૂતરું હોય કે તારી વાંહે થાય ને એટલે તારે પહેલાં જોઈ લેવાનું કે જો કૂતરાની પૂંછડી આમ ઊંચી હોય ને કે આમ ઊંચી આમ પૂંછડી હોય ને તો ઊભું રહી જવાની છે, અને આમ અંદર હોય ને પૂંછડી કે તોય કે એની સામું થવાનું છે. તો મેં કીધું આ આઈડિયા બરાબર છે. એમાં બરાબર હમણાં 3-4 દી પહેલાં પ્રોગ્રામ પૂરો કરીને હું આવ્યો ઘરે અને રાતે 12:30 વાગે મારી વાંહે કૂતરી થઈ. એવું કૂતરું વાંહે થયું ને તો હું તો પછી ઊભો રહી ગયો. મેં કીધું જોવા દેતો. તો મેં કીધું જો આમ પૂંછડી ઊભી હોય ને તો આપણે ઊભું રહી જવું છે, અંદર પૂંછડી હોય ને મેં કીધું તો આપણે એની સામું થવું છે. અને મેં જોયું ને તો કૂતરાની પૂંછડી ઊભી નહોતી, અંદરે નહોતી, કૂતરાની પૂંછડી જ નહોતી. પછી હું ઠેકડા મારતો ગયો, કીધું આને પૂંછડી જ નથી, કીધું તો કે કાપી નાખી. બોલો
એક જણો રહ્યો ને ઓફિસેથી ઘરે આવ્યો, ઓફિસ એટલી બધી મગજમારી છે ને, એમાં બહુ ગરમી, ઉનાળાનો સમય, તો આવીને એની ઘરવાળીને કે આમ જો આમ એવી કંઈક રસોઈ બનાવને એ કે આમ શરીરની ગરમી દૂર થઈ જાય. તો એની ઘરવાળીએ નવરત્ન તેલના ભજીયા બનાવ્યા. પછી ઓલા નક્કી કર્યું કે આને કોઈ દી કંઈ કેવું જ નહીં, બહાર જઈને ગમીને ખાઈ આવું. હા, એક ભિખારી રહ્યો ને, એક બેનની 15-20 દિવસથી ખાવાનું માગવા જાય. તો ઓલા બેન કે હું એટલી બધી સારી રસોઈ બનાવું છું, તું રોજ અહીંયા આવશ? કે તો કે ના કે તબિયત થોડી ખરાબ હતી ને તો દવાખાને ગયો તો ડૉક્ટરે એવું કીધું કે હાવ ભંગાના પેટની સ્વાદ વગરની ફીકી રસોઈ હમણાં થોડાક દિવસ ખાજે. પછી તો ઓલી બાએ ભિખારી દેવાનું બંધ કરી દીધું. એક વખત મેં એક હિન્દીના શિક્ષકને કીધું, મેં કીધું ભાઈ મારી પાસે થોડાક હિન્દીના મુહાવરા છે, મને એના અર્થ સમજાવો. હવે બન્યું એવું કે એ કંઈક એની પત્નીથી ખુન્નસ ખાયેલો હોય કે જે હોય, એણે જે જવાબ આપ્યા એ હું તમને કહું. પહેલાં મેં કીધું ખુદ કી જાન ખતરે મેં ડાલના, મને કે શાદી કરના. મેં કીધું દીવાર સે સર ફોડના, मन के पत्नी से बहस करना. मैं कीधु 4 दिन की चांदनी फिर अंधेरी रात, मन के बीवी का मायके जाना और मायके से वापस आना. मैं कीधु आत्महत्या करने के लिए प्रेरित करना, मन के शादी करने की राय देना. मैं कीधु अपना ही स्वार्थ देखना, मन के शादी न करना. मैं कीधु पाप की सजा मिलना, मन के शादी हो जाना. मैं कीधु लव मैरिज करना, मन के खुद से युद्ध करने की तैयारी करना. मैं कीधु जिंदगी के मजे लेना, मन के कुंवारा रहना. मैं कीधु ओखली में सर देना, मन के शादी के लिए हाँ करना. मैं कीधु खुद को लूटते हुए देखना, मन के पत्नी की मांगे पूरी करना. मैं कीधु अपनी शादी की फोटो देखना, मन के की हुई गलती पर पश्चाताप करना. मैं कीधु शादी के लिए हाँ करना, मन के स्वेच्छा से जेल जाना. અને છેલ્લે મેં કીધું બેગાની शादी में अब्दुल्ला दीवाना, मन के दूसरों के दुख में खुद की खुशी ढूंढना. અને છેલ્લે મેં કીધું साली आधी घरवाली, मन के वो आइटम जो दूल्हे को दिखाई जाती है मगर दी नहीं जाती. મજા છે સાહેબ. આજનો માણસ તમે જોવો ને તો ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે. અને તમે જોવો તો ટણા રગડો ને પેટીસ ને આ ચાઇનીઝ ને પંજાબી ને એ બોલ્યું આવી છે, પેલું હપોલિયા જેવું લો લાંબુ લાંબુ થાય હાપોલિયું. હું તો નામ ભૂલી ગયો. મેગી એલા ભાઈ મેગી, ઓલા બેન ને ખબર છે જો એ કે મેગી ખાતા લાગે. આમ હાપોલિયા જેવું આમ પકડો તો અડધું તો એઠું જ. મેગી માણા તો ખાય એનો વાંધો નથી, પણ અમુક તો તમને કહું પરસાદમાં ધરે એલા ભાઈ. એટલે અરે એટલે કહું છું ભગવાનને તો છોડો બાપ, ભગવાનને ન ખવડાવવાનું ખવડાવે. માણા હટણ એવો થઈ ગયો છે. તમે ખાવ એની સામે વાંધો નથી. ભગવાન તો ચોખ્ખા છે સાહેબ. હા, સાત્વિક ભોજન ભગવાન જમે. ભગવાન કાંઈ આપણે ખાઈ એવું ભગવાન ખાય. પણ ફિઝિક્સ વિષય છે સાયન્સનો, હા, ભૌતિક શાસ્ત્ર. ફિઝિક્સના નિયમ પ્રમાણે કોઈ પણ વસ્તુને ઉપાડવી એના કરતાં સરકાવવી એ સહેલી છે. આ જે સાયન્સમાં થોડું ઘણું જાણે બધાને ખબર હોય. કોઈ પણ વસ્તુને ઉચકો ઉપાડો તો વજન વધારે લાગે, પણ સરકાવો તો વજન ઓછો લાગે. દાખલા તરીકે જવાબદારી. હા, જવાબદારી ઉપાડો તો બહુ વજન લાગે સાહેબ. જવાબદાર માણસ છે જેણે જવાબદારી સ્વીકારી છે, પછી ઘર પરિવારની હોય, કુટુંબની હોય, ગામની હોય, સમાજની હોય, રાષ્ટ્રની હોય, જેણે જવાબદારી ઉપાડી છે એના માટે પહેલો નિયમ તો એ જ લાગુ પડે કે એને કોઈ દી રીસાવાનો અધિકાર નથી, કારણ કે એની માથે જવાબદારી છે.
પગો કહેતો હતો મને કે હું નાનો હતો ને તો ભાઈ કે નાવાના પાણીની ડોલ હોય ને મેં કીધું હા મને કે એની અંદર 1 ગ્લાસ દૂધ રોજ રાખી દઉં મેં કીધું એનાથી શું થાય મને કે હું કહી શકું ગામને ભાઈ હું દૂધેથી ધોયેલો છું નથી કહેતા મને તું ક્યાં દૂધે ધોયેલો છું હું આવું કરીને ના હમણાં બાઘો મારા ઘરે એવો આપતો એવો આપે તો મેં કીધું થયું હું અરે મને કે જવા દે કે વાત જવા દે પણ મેં કીધું થયું આમ હા સડી ગયેલો મેં કીધું આને ક્યાંક એટેક બેટેક આવી જાય હા સડી ગયો મેં થયું હું અરે મને કે સિંહ જોયો કે મેં કીધું ક્યાં જોયો અરે મને કે સિંહ જોયો આ બોલી ન ગયો એવો આપે મેં કીધું તે સિંહ જોયો ક્યાં અરે મને કે હાવ નજીકથી જોયો પણ મેં તો કઈ જગ્યાએ જોયો અરે મને કે ટીવીમાં જોયો ટીવીમાં જોયો ને એટલો બધો આપી ગયો મેં આમાં તું ગીરમાં ગયો ને હાચીને જોઈ લીધો હોય તને મેં દાખલ કરવો પડે ને દવાખાને હમણાં એક દાદાને એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું ભાઈ દાદાનું એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું ને તો એપેન્ડિક્સના ઓપરેશનની અંદર શું છે કે દાદાને બેભાન કરી દીધા અને ઓપરેશન કરી નાખ્યું દાદાનું અને દાદાનું ઓપરેશન થઈ ગયું 4 દિવસે દાદા ભાનમાં આવ્યા 4 દિવસે દાદા ભાનમાં આવ્યા ને તો બાજુના ખાટલે એક જણો રોતો હતો તો દાદા એને સામે જોઈને કે તું હું કામ રહો છો બોલો કે આજ મારું એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું ને અરે દાદા કે મારું 4 દી પહેલાં કર્યું તું રોવાનું થોડું હોય એમાં કે જો ભાનમાં આવી ગયો ને ઓલો કે એમ નથી રોતો એ કે ડૉક્ટર સાહેબ હમણાં કહીને ગયા છે કે ફરીવાર કરવું પડશે એ કે કેમ ફરીવાર કરવું પડશે એ કે નર્સ બેન આવીને કહી ગયા એ કે ડૉક્ટર સાહેબના ચશ્મા જડતા નથી તો થોડીક વાર થઈ તો નર્સ આમથી આવી એ કે 4 દીથી ડૉક્ટર સાહેબની ઘડિયાળ જડતી નથી તો આ ભાભોય રોવા માંડ્યો બોલો એ કે ડૉક્ટરને કહો એટલું બધું હું ભૂલી જાય છે એ કે કોકનામાં ચશ્મા ભૂલી જાય કોકના પેટમાં ઘડિયાળું ભૂલી જાય બે રોવા માંડ્યા બોલો એક દાદા રહ્યા ને દવાખાને ગયા એટલે ડૉક્ટર કે શું તકલીફ છે તો દાદા કહે કે સાહેબ કે આમ હાલું હું ને તો એક પગમાં મને આમ ઝટકી આવે છે તો ડૉક્ટર કહે કે દાદા એકાદું પગલું તમારા રીતે ખોટું ભરાઈ ગયું એવું લાગે તો કે સાચી વાત છે ગગા એક વખત લગ્ન થઈ ગયા છે તે દીનું ઝટકી કે રહીને ચાલુ છે કે બંધ થવાનું નામ નથી લેતી હા એક જણો તો રહ્યો ને અમારે અહીંયા મારા કાકાના કારખાનામાં આવ્યો હોય છે નોકરી રાખ્યો હવે યુપી બિહાર સાઈડથી આવ્યું એને ગુજરાતી આવડે નહીં હવે માન ત્યારે તો હજી ઓલા હે ને ડબલા નવા મોબાઈલના નીકળ્યા હતા તો એને એ ડબલું લઈ દીધું મોબાઈલનું પછી એને હે ને એના ત્યાં ભાઈબંધને ગામડે ફોન કર્યો ને એટલે એ બોલે કે કોણ બોલ રહા હૈ તો ઓલા સામેથી એમ કીધું કે મેં બોલ રહા હું આ કે કમાલ હૈ કે ઇધર ભી મેં બોલ રહા હું ઉધર ભી મેં બોલ રહા હું સારે જા મેં ही મેં બોલ રહા હું એમ કહીને ફોન કાપી નાખ્યો આ અકલ મઠાને તમે કેમ ભોગો એક વખત પોલીસવાળો એક જણાને મારતો હતો હવે એ મારતો તો એમાં કોક બોલ્યું એ કે આની ઉપર તો 25 બીજા ગુનાના કેસ છે એટલે પોલીસવાળો કે હવે તો હું તને અંદર નાખીશ અને ઓછામાં ઓછો 8 થી 10 વર્ષ તો તારે જેલમાં રહેવું જ પડશે ન્યાય એ પોલીસવાળાના મોબાઈલમાં ફોન આવ્યો એટલે ફોન ઉપાડીને વાત કરીને ફોન મૂકી દીધો અને બીજા પોલીસવાળાને ખુશખબરી આપી એ કે હોસ્પિટલથી ફોન હતો અને મારી વાઈફે સુંદર બાબાને જન્મ આપ્યો છે તો આ આરોપી કે હવે એ આરોપે મારી ઉપર જ નાખી દો મજા છે સાહેબ પહેલાનો જમાનો કેવો હતો પહેલા આપણી માવડિયું આપણને ખોળામાં બેહાડી આપણે નાના હતા ખોળામાં બેહાડી અને વાર્તાઓ કરતી એ જમાનો હતો સાહેબ અને વાર્તા એવી કરતી એક હતી સકી અને એક હતો સકો સકી લાવી સોખાંદાણો તો છોકરું વળી ખોળામાં બેઠું હોય દાદીમાં પછી સકો લાવ્યો મગનો દાણો પછી બેએ રાંધી ખીચડી ખાધું પીધું ને મજા કરી પછી કાંઈ નહીં પછી ખાધું ખીચડી કરી હવે તમે આ જમાનો વયો ગયો હવે એવો જમાનો આવ્યો છે કે હવેના કદાચ દાદીમાં હશે ને એ છોકરાને ખોળામાં બેહાડી અને વાર્તા કરશે એક હતી સકી અને એક હતો સકો માં દીકરો શાંતિથી બે તૂટલા રહે શાંતિ બે વાર્તા કરું છું હા એક હતી સકી અને એક હતો સકો સકી લાવી સેમસંગનો ફોન અને સકો લાવ્યો આઈફોન સકી વોટ્સઅપમાં મશગુલ સકો ફેસબુકમાં ટિકટોકમાં દાદીમાં પછી ખીચડી રહી ગઈ સાઈડમાં ખાધું પીધું મજા કરી આવી વાર્તાઓ આવી ગઈ છે હા મને એ કે નાનપણમાં દમ થતો એ કે થોડોક અસ્થમાની તકલીફ તો ડૉક્ટરે કીધું એટલે મેં ડૉક્ટરની યારે જીદ કરી મને લખી દો
હું એ કે મને દમ છે એમ. ડૉક્ટર કે પણ હું કહું છું એટલે છે, એમાં લખવાની ક્યાં જરૂરી? કે નહીં, અમારું આખું કુટુંબ કે તારામાં કાંઈ દમ નથી. એને લખી દે તો મારે બધાને કહેવા થાય. ખીજાય બહુ જાય. હા, ક્યારેક ક્યારેક બહુ ખીજાઈ જાય. હમણાં તો રોડ ઉપર આવેલું જતો તો બ્યુટી પાર્લર આવ્યું હતું, બોર્ડ ઉપર લખ્યું હતું, બ્યુટી પાર્લરના બોર્ડ ઉપર ફક્ત મહિલાઓ માટે. તે વાંચીને ખીજાઈ ગયો કે અમારે જરૂર નથી. રાખો મહિલા આવો અઘરા. ખરેખર આમ તો બધા સુંદર જ હોય છે, ખરેખર બધા આમ તો સુંદર જ હોય છે. આ તો ખાલી કેમેરામાં ફરક હોય, ફિલ્ટરમાં ફરક હોય, બીજું કાંઈ હોતું નથી. હમણાં સ્કૂલની અંદર સાહેબે એક છોકરાને કીધું કે બેટા કાલે છે ને કે 50 પ્રાણીઓના નામ લખીને આવજે કે લેસનમાં. કેટલા? 50 પ્રાણીઓના નામ લખીને લેસનમાં આવજે. છોકરો ઘરે ગયો અને મમ્મીને જઈને કે મમ્મી 50 પ્રાણીઓના નામ લખવાને કીધા છે. કે નામ લખાઈને એની મમ્મી કે મને નથી આવડતા, તારા બાપા પાસે જાય કે એને બધા નામ આવડે છે. તો એને બાપા પાસે મોકલ્યો. તો એને બાપા પાસે જઈને કે પપ્પા 50 પ્રાણીઓના નામ મને કે લખવાને કીધા સ્કૂલમાં થઈ ગયા, કે મને લખાવો ને. એના બાપા કે મને હવે 1-2 પ્રાણીના નામ માંડ આવડે, કે 50 ક્યાંથી લખાવું? એ કે તારી મમ્મી પાસે જા. ઓલો કે મમ્મી પાસે ગયો તો એણે કીધું કે જા તાર પપ્પા પાસે જાય, કે હવે તમે લખાવો. એને બાપા કે તાર મમ્મી ના પાડી? એ કે હા ના પાડી. એ કે કાંઈ નહીં, અહીંથી અહીં બુકને પેન લઈને બેસી કે હું તને કહું ને એટલે લખવા માંડી જાય. કે તો કે છોકરો કે કાંઈ વાંધો નહીં. અને બરાબર આ ભાઈ હતો ને એણે એની ઘરવાળીને કીધું એ વાંદરી પાણી લાય. હા, ને એની ઘરવાળી સામે જે ધબધબાટી બોલાવી છે, તમે ગધેડા જેવા છો ને, વાંદરા જેવા છો ને, કૂતરા જેવા છો ને. ઓલાને કે મહિને લખવા, ફટાફટ લખવા. 75 નામ છે, 75 25 વધી ગયા. બોલો, ઝડપ થઈ છે, લખી લ્યો જલ્દી. હમણાં સ્કૂલની અંદર સાહેબ એક છોકરાને કહે કે બેટા 1 કિલોનું તોલું હોય, તોલામાં સમજો ને તમે, તોલું 1 કિલોનું વજનિયું, 1 કિલોનું વજનિયું હોય અને 1 કિલો રૂ હોય, તો બેયમાં વજન વધારે કોનું? તો છોકરો કે વજનિયાનો હોય કે તોલાનો. તો સાહેબ કે કાંઈ 1 કિલો રૂ છે એનું વજન વધારે ન હોય? આ રૂ 1 કિલો જ છે, કે તોલું 1 કિલો છે, તો તોલાનું વજન વધારે કેમ, રૂનો કેમ નહીં? તો છોકરો કે સાહેબ તમારે મને રૂ મારવાનો 1 કિલો, હું તમને તોલું મારી. તમારો તોલો તોડી નાખો. એક બેન બહુ જાડા હતા, એટલા બધા જાડા હતા ને ઘરવાળો પાછો હાવ હાઠીકડો મારી જેમ પાતળા બાંધાનો. તો એ બેન થયા ને એના ઘરવાળાને કે તમને મારી સાથે કપલ ડાન્સ કરવાનું ફાવશે? તેનો ઘરવાળો કે ફાવે જ નહીં. કે હું આમ કે જો ને કે માર્કેટિંગ યાર્ડની અંદર કે ઘઉંના બાચકા ઉપાડીને મૂકું હું. એટલે બાઈની ગણતરી શેમાં કરી હવે તમે સમજી લેજો. અને તમે જોજો આ ઘણા રહ્યા ને એને ધંધા મગજમાં ચડી જાય. આ મારા કાકાનો દીકરો છે, હવે એ કાપડની દુકાનમાં કામ કરે. હવે કાપડની દુકાનમાં કામ કરે ને એટલે એને એ 1/2 મીટર ને 2 મીટર ને 1/2 મીટર ને 2 મીટર ને 1 મીટર એ કટ પીસ ફાળવાનું જેનું કામ હતું. તો એક દી રાતના હું તો મગજમાં ધંધો જઈડો ને તો ઓછાળના લીરા કરી નહીં ખાઓ. આવા અમુકને ધંધા મગજમાં ચડી જાય ભાઈ. એક ભાઈએ એક વખત એના પત્નીને જોરથી ઝાપટ મારી, એટલે પછી તો કેસ લાંબો થઈ ગયો. એ ભાઈના સસરા આવ્યા ને આવીને એમને ધમકાવ્યા બરાબરના. એ કે જો જમાઈરાજ, જ્યાં સુધી હું બોલતો નથી ને ત્યાં સુધી હારો છું. આવી રીતે તમે કે મારી છોકરીને ઝાપટ મારી છે, હવે કોઈ દી હાથ નહીં ઉપાડતા. જોઈ કે હાથ ઉપાડ્યો છે ને આજ પછી તો એક ઝાપટના 500 રૂપિયા દીઠ વસૂલ કરીશ, દંડ તમારે દેવો પડશે. હવે આ વાતને 2-3 વર્ષ થઈ ગયા. ઝાપટ મારવાનું તો બાજુમાં રહ્યું, ઓલો ઊંચે અવાજે વાતય ન કરે. એટલે 2-3 વર્ષ થયા એટલે સસરા પાછા આવ્યા. આવીને કે જમાઈરાજ, વાહ, ખરેખર સરસ કહેવાય કે તમે બહુ સુધરી ગયા. હવે તો તમે મારી દીકરી સાથે સારી રીતે વર્તન કરો છો અને મારવાનું તો તમે નામ જ નથી લેતા. બોલો જમાઈ કે કાંઈ એવું નથી, હું પૈસા ભેગા કરું છું. જે દી કે હારી પટ પૈસા ભેગા થઈ જાય ને તે દી તમારી છોકરીને એવો કૂટી નાખવાનો છું કે તમે બધાય ધંધે લાગી જવાના છો. સમય વયો ગયો સાહેબ, મજા હશે સાહેબ. હજી તો એવો જમાનો આવશે ભાઈ, એવો જમાનો હજી આવશે. પહેલાં જોવા જતા ને તો ખાનદાની જોતા, રૂપિયો ન જોતા, ગાડી બંગલા આ તે કાંઈ ન જોતા, ખાનદાની જોતા. અને હજી એવો જમાનો આવશે, આધુનિક જમાનો. ભલે તઈ આધુનિક જમાનામાં હજી એવો જમાનો આવશે કે હવે દીકરા દીકરીને બાપુજી પૂછશે હામાં કે ભાઈ તમારા દીકરાને કેટલા ફોલોવર્સ છે? ઓલા કે મારા દીકરાને 1 લાખ તો ફોલોવર્સ તો નહીં મળતા. તો કેમ? મારી દીકરીને 2.5 લાખ ફોલોવર્સ. ક્યાં 2.5 લાખ અને ક્યાં 1 લાખ?
તમારા દીકરાને કહો ફોલોવર્સ વધારે, પછી આવો. આવું હાલ છે. મોબાઈલ સિવાય કાંઈ પૂછવાનું જ નહીં. એક દી મને કહેતો હતો, મને કે નાનપણથી ગણિત છે ને એ વિષય મારા મજાક કરતું આવ્યું. મેં કીધું તારી હું મજાક કરી ગણિતે? મને કે નાનપણથી ગણિતમાં એ કે સાહેબ ભણાવતા હોય તો આપણને તરત કે ધારો કે તમારા ખીચામાં એ કે 1 લાખ રૂપિયા હોય, હવે મારા ખિસ્સામાં મને કે કોઈ દી 100 રૂપિયા ન હોય. અને નાનપણથી આવી રીતે મને ગણિત હેરાન કરતું આવ્યું, ધરાવી. હા, લગ્ન પહેલાં ભૂરીને પૂછ્યું કે આમ જો મારો પગાર ફક્ત એ કે 25,000 છે, હું જે કંપનીમાં કામ કરું તો તું આટલા પગારમાં એ કે ગુજરાન ચલાવી શકીશ, તારું પૂરું કરી શકી? ભૂરી કે મારું તો થઈ જાય, તારું તારે કંઈક વિચારવું પડશે. હા, મારું થઈ જાય કે બોલો. હમણાં એક છોકરો બરાબર આમ સ્કૂલની અંદર આવ્યો ને, તે એક છોકરી ગઈ સાહેબ પાસે કે સાહેબ આ ઓલો છોકરો આવે ને કે આ છોકરો કે છે ને રોજ મારી વાહે આવે છે, રોજ ડેલી મારી વાહે આવે છે, રોજ મારી વાહે. હું ઘરેથી નીકળું એટલે ધીમે ધીમે મારી વાહે આવે કે હું માર્કેટમાં જાઉં તો મારી વાહે આવે કે હું મારી ફ્રેન્ડને મળવા જાઉં તો મારી વાહે આવે, રોજ મારી વાહે આવે છે કે સાહેબ એને સમજાવી દો તમે. તો સાહેબ એ છોકરાને બોલાવે, ગઈ અહીંયા તો છોકરો આવ્યો આવીને કે બોલો સાહેબ શું છે? એ કે આ છોકરીની વાહે તું જા છો કે રોજ? કે આ છોકરી ફરિયાદ કરે છે, તું રોજ એની વાહે જાછી કે તને શરમ નથી આવતી? કોકની છોકરીની વાહે જા છો કે આ છોકરી બિચારી જો મને ફરિયાદ કરવા આવી, રોજ તું એની વાહે જા છો. છોકરો કે સાહેબ શાંતિ રાખો, તમે જ કીધું છે. સાહેબ કે મેં તને કીધું છોકરીની વાહે જવાનું? સાહેબ તમે ભૂલી ગયા, 3 દી પહેલાં તમે શું કીધું હતું કે તમે જે સપનું જોવો ને એની વાહે પડી જાવ હાથ ધોઈને. મેં આનું સપનું જોયું છે, એની વાહે પડી ગયો છે કે બોલો. આવો ઉપયોગ કરે બોલો. મને એક જણો કે પાડોશીને હેરાન કેવી રીતે કરો? મેં કીધું લા પેલો હગો પાડોશી એને હેરાન ન કરે. મને કે ના કે પાડોશીને હેરાન કરવો હોય તો શું કરવું? મેં કીધું એના કરતાં લાડીને એના કરતાં ગાડી આપણી હારી રાખવાની, અને પાડોશી અડધો થઈ જાય. અને તમે જોજો અમેરિકા રહ્યું ને, અમેરિકાનો માણસ કોઈ પણ એના પોતાના ડોગી કૂતરાને લઈને આમ બારે જાય ને તો ખીચામાં પોલિથીન પ્લાસ્ટિક રાખે. કૂતરું જ્યાં ત્યાં ટોયલેટ કરે ને તો એ કોથળીમાં ભરી લે અને યોગ્ય જગ્યાએ એ નાખી દે. હવે આ કાયદો આપણે ભારતમાં હોય તો વિચારો જ. તો જો કોઈ છોકરી પોતાના કૂતરાને લઈને આમ બહાર લટાર મારવા નીકળી હોય ને તો 5 હાથ જુવાનિયા તો રહ્યા ને જબલા લઈને એની વાહે રખડતા હોય. ક્યારે સેવા કરવાનો મોકો મળી જાય. એક ભાઈને દેણું થઈ ગયું બરાબરનું. હવે દેણું થઈ ગયું એટલે લેણિયા તો એ તો કેવું કરે, ફોન કરે. પણ આજકાલ તો ફોનમાં સિસ્ટમ છે કે તમે કોકનો નંબર બ્લોક કરી શકો, કોકનો ફોન આવે ને તમે નામ વાંચી લ્યો અને ન ઉપાડો હોય તો ન ઉપાડો, આવું બધું ચાલતું હોય છે. એટલે એણે એના છોકરાને શીખવાડ્યું કે બેટા કોઈ આવે ને અને પૂછે ને કે તારા પપ્પા ક્યાં, તો તારે કહેવાનું મારા પપ્પા નથી. હવે એમાં એવું બન્યું, એક જણ આવ્યો, દરવાજાની ડોરબેલ વાગી, ટિંગ ટોંગ, છોકરાએ દરવાજો ખોલ્યો. એટલે હા મેં ઊભા હતા, એણે પૂછ્યું કે તારા પપ્પા ક્યાં? હવે આ છોકરો બારણે ઊભો કહે કે પપ્પા આ ભાઈ આવ્યા છે એને કહી દો ને તમે નથી, એમ હમણાં જેમ તમે શીખવાડ્યું મને એમ જ એને જવાબ આપી દો ને કે તમે નથી ઘરે. છોકરાઓનું એવું છે ભાઈ, એને તમે શીખવાડો એવું એ શીખે. મજા છે સાહેબ. અમુક છોકરીઓને મારે 2 હાથ જોડીને ભલામણ છે. અમુક તો તમે જોવો ને, હા 2 હાથ જોડીને ભલામણ છે. ખાનદાની જોઈ અને યાહુ કરીને કૂદી જાવું બાપ. ગાડી બંગલા દોલત જોઈને નોય ખાનદાની હશે ને સાહેબ તો તમારી પરજા, તમારી દીકરા, તમારી દીકરી એ ખાનદાનીમાં ઉછેર હારો થાય. હા, નગર અમુક તો તમે જોવો ને હાવ તમને કહું એવી ઢેબીલી હોય, હાવ ઢેબીલી અવડી કોઈ ઢેબલી હોય, ફ્રીઝરમાંથી બરફ કાઢવા હતું ટેબલ મૂકવું પડતું હોય, એને હેન્ડસમ છોકરો જોઈશ, એને ગાડીવાળો જોઈશ. હા, નકર તમે જુઓ હોસ્પિટલ હોય ને તો સરકારી હોસ્પિટલમાં કોઈ દાખલ નથી થતું, સરકારી નિશાળમાં કોઈ ભણતું નથી, પણ લગ્ન ટાણે પૂછો ને તો સરકારી નોકરિયા જ જોઈએ. ઈ કે ને પ્રાઇવેટ વાળો હાલે. અને આમ તમે જુઓ ને તો પતિ પત્નીની પરીક્ષા છે ને એ ક્યારે થાય કે 2 માણા બાંધ્યા હોય, સવારમાં બગડા સટી બોલાવી લીધી હોય, એકાબીજા બોલતા ન હોય, અને એમાં બરોબર બપોરે મહેમાન આવે અને બાંધ્યા નથી એ સુપાવવું ને એ બહુ અઘરું. બાંધ્યા મહેમાન નથી ખબર ન પડવી જોઈએ. આ જોક્સ ઉપરથી મારું એટલું જ કહેવાનું છે કે તમને મહેમાનની બીક છે, ભગવાનની બીક નથી. હું કામ બાંધો ભલા, મારા જિંદગી મળી છે તો સારું જીવી લ્યો. મહેમાનનો ડર નહીં, ઈશ્વરનો ડર રાખો. પપ્પા
મોટો દીકરો અને નાનો દીકરો 3 જણા સોફા ઉપર બેઠા હતા, ટીવી જોતા હતા. એમાં પપ્પાએ મોટાને કીધું કે બેટા જાતો ઊભો થઈને મારે આટલું પાણીનો ગ્લાસ ભરી આવતો, કિચનમાં જઈને જા. એટલે મોટો હૂતો કે પપ્પા હું નથી જવાનો, તમે તમારે હાથે પી આવો. હા, અટાણના છોકરા કહી દે. એટલે નાનો બાજુમાં હૂતો તો ને એણે કીધું કે પપ્પા એ મોટો છે જ હાવ ખોટો, તમે એક કામ કરો, તમે પોતે પીતા હો ને મારી હાટો એક ગ્લાસ ભરતા હો. એ કેમ જાણે. હમણાં એક છોકરા એને બરાબર બેઠો હતો ને સોફા ઉપર, એના બાપો આવ્યો. એના બાપા તો અત્યારે જોડી જ નાખે. છોકરો બેઠો હતો ને મોબાઈલમાં ગેમ રમતો હશે, અને એના બાપા આવીને ફડાકો માર્યો એક છોકરાને. તો છોકરો એને બાપા આમ જોઈને કે બાપા આમ ગમે ત્યારે ફડાકા નહીં ખેંચી લેવાનો હોય કે આમાં સંબંધ ખરાબ થાય. તમે ગમે ત્યારે કે આવીને ફડાકા ખેંચી લ્યો કે આમાં કે પછી આપણો જે સંબંધ છે ને એ ખરાબ થાય. અને બાપા કે કેવી રીતના ખરાબ થાય? કે બાપા તમને ખબર નથી કે આ જો આ કાગળ છે ને, કાગળને એમ કહીને આમ ઘડી પાડો ને, પછી કાગળ સીધો કરો ને તો એમાં ઘડી તો રહી જ જાય, એ ઘડી રહી જાય. આ તમે આ જે મને ઝાપટું મારો છો ને એ મારા મનની અંદર તો રહી જ જાય કે. એના બાપા કે અહીં હોલમાં તો કે તું હોલમાં લઈ ગયા ને ટીવીનું રિમોટ પડ્યું હતું કે આ રિમોટ ઉપાડ. એના છોકરા રિમોટ ઉપાડ્યું કે ચેનલ બદલ. એટલે છોકરાએ ચેનલ બદલી, નહોતી બદલાતી. એ કે માથે માર, આમાં માર્યું ને પછી ચેનલ બદલાવા માંડી. એના બાપા કે તું કાગળ નથી, આ તું રિમોટ જેવો છે, તને જ્યાં સુધી મારું નહીં ને ત્યાં સુધી તું કામ જ નથી કરતો. મને ઉદાહરણ દેવાય છે કાગળ થાય. પછી આમાં તમે જોજો, આ 10માં 12માં નાપાસ થાય ને એટલે ઘણા લોકો આત્મહત્યા કરે. ભાઈ કોઈ જી કરાય નહીં. કોઈ પણ તમે પરીક્ષા આપો ને એ જીવનની ક્યારેય છેલ્લી પરીક્ષા નથી હોતી, એટલું યાદ રાખજો. તો હમણાં 10માનું રિઝલ્ટ હતું, તો રિઝલ્ટ હતું ને એટલે સરકારે હે ને ડેમમાં કોઈ પડીને મરી ન દે ને એટલે માણા મૂક્યા ન્યા કે 10માનું રિઝલ્ટ છે, 10માં કોઈ નાપાસ થાય ને આત્મહત્યા કરવા આવે તો એને રોકજો. તો એક જણો તો ધુબાકો મારવા જતો તો પગી ગઈ. 10મા ધોરણમાં નાપાસ થયા હોય ને એને આત્મહત્યા કરવાનું, આમાં ડેમમાં પડીને આત્મહત્યા કરવાની મનાઈ છે. ઓલો કે હું તો કોલેજમાં નાપાસ થયો. ઓલો કે તો તમે તમારે ઠપકાર. અમને તો ખાલી 10મા ધોરણનું કીધું, કઈ એટલું કરી. એટલે એને રોકવાનો તો એને નહોતો જવા દેવા દો. એકવાર ભારતનો, અમેરિકાનો અને રશિયાનો 3 દેશના એક નાગરિક ભેગા છે. બોલો, હવે 3 વાતો કરે હો. એમાં રશિયાવાળો કે અમારા દેશની પ્રગતિ જુઓ, અમારે ત્યાં તો 17-18 વર્ષનો છોકરો આખા બધા સ્પેર પાર્ટ ભેગા કરી અને નવા પ્લેનનું નિર્માણ કરી નાખે. બોલો, એટલે અમેરિકાવાળો કે અમારા દેશની પ્રગતિ એવી હો, એ કે અમારા દેશમાં 17-18 વર્ષનો છોકરો સ્પેર પાર્ટ બધા ભેગા કરી અને હાઈ ક્લાસ નવી કાર બનાવી નાખે. ભારતવાળો તો પાછો પડે જ નહીં. એ કે તમે 2 જણા હાવ થાથા કહેવાઓ, પ્રગતિ તો અમારા દેશની. એ કે અમારા દેશમાં તો 17-18 વર્ષનો છોકરો બધાય સ્પેર પાર્ટ ભેગા કરી અને નવું માનવ શરીરનું સર્જન કરી નાખે. બોલો, અમુક છોકરાને તમે જો લાલન કરો, પાલન કરો, મોટા કરો ને મારા દીકરા ઈદ હામાં થાય. એ ભાઈ ઈદ હામાં થાય. આપણે નથી કહેતા કે દૂધ પાઈ ના ઘૂસી રહ્યો. હા, એટલે અમારો કવિ કહે છે કે જે ઘરમાં ઘરડા બુઢા ગમતા હોય, ભેળા બેહીન જમતા હોય, સંત સાધુ વડીલોને નમતા હોય, રામકૃષ્ણ જેવા બાળક રૂપે એના ઘરે જન્મતા હોય. બાકી ઊભા વાહડા ફાડી નાખે એવા હોય. એક ભાઈની ઘરે હમણાં હું ગયો ને, તમે આમ ખડકી ખખડાવી તે છોકરું મારું દીકરો 8-10 વર્ષનું. એલા ભાઈ 8-10 વર્ષનું, મોઢામાં બિસ્ટોલ, એક હાથમાં પેગનો ગ્લાસ, અને પીતો આવ્યો ને બાયણું ખોલ્યું ને એટલે મેં કીધું હા. મેં ક્યાં ગયા તાર બાપા? તો મને કે મને જોઈને તમને કેમ લાગે? ઘરે નહીં હોય. વાત સાચી. પણ ખરેખર સંપત્તિ અને સંતતિ, સંપત્તિ તો આપણા નસીબમાં હોય એટલી પરમાત્મા આપણને આપે, પણ સંતતિ એટલે કે સંતાનો પણ જો સારા હોય તો સાહેબ ખરેખર માનવું કે પૂર્વજોની અને ઈશ્વરની આપણા ઉપર ખૂબ પૂરેપૂરી અનુકંપા છે. હા, નકર આવા થાય અવેડાના ડાટા કાઢી નાખે. એક જણ હમણાં જિંદગીથી હાવ કંટાળી ગયો. બોલો, જિંદગીથી કંટાળી ગયો તો બેઠો વિચાર કરી કે મને એમ થાય છે કે બોર્ડર ઉપર વયો જાવ. પછી પાછું કે મને વિચાર આવે કે ઘરે બાયડી નથી બીતી, દુશ્મન હું તંબુરો બીવાય. તો કીધું તું ઘરે એક છોકરાને એને બાપાએ કીધું કે બેટા અહીંયા જીવનમાં ક્યાંક સારું કામ કરજો હોય કે. તો એનો છોકરો કે બાપા એ કે
છોકરો હોશિયાર કે બાપા હોશિયાર? હાલો એ કહી દો તમે. છોકરો હોશિયાર હોય કે બાપા હોશિયાર હોય? તો એના બાપા કે દેખીતી વાત છે કે બાપા જ હોશિયાર હોય. કે છોકરો થોડો હોશિયાર હોય તો છોકરો કે આ ગ્લોબની શોધ કોણે કરી? એ કે થોમસ આલ્વા એડિસને કરી. કે તો છોકરો કે બાપાએ કેમ ન કરી? કયો બાપા જ હોશિયાર હોય તો એના બાપાએ કેમ ન કરી શોધી? કે એને કેમ કરી? છે હા, એક જગ્યાએ તો ડેમમાં બહુ મોટી લાઈન હતી ડેમની પાડીએ. એટલે એક જણો ત્યાંથી નીકળ્યો એટલે આટલી બધી લાઈન છે નહીં કે આ બધા કે ડેમમાં પડીને આત્મહત્યા કરવા આવ્યા છે. કે ખરેખર એમનું જીવનથી કંટાળી ગયા આત્મહત્યા કરવાનું ડેમમાં પડે? તો કે ના કે મ્યુનિસિપાલિટીવાળા રહ્યા ને બચાવવા હાટું લેડી સ્ટાફ રાખ્યો છે. ક્યાંથી લોકો પોતાના ફાયદા ગોતી લેતા હોય. એક દારૂડિયો મને કે દારૂ કરતાં તો પાણીથી વધુ નુકસાન થાય. મેં કીધું ભાઈ આ તું સમાચાર વાંચતો નથી? દારૂથી કેટલા બધા નુકસાન થાય, માણસો મરી જાય. મને કે ના કે તમે જોયું નહીં કે ગયા વખતે કે પૂર આવ્યું કે એક યારે કે 75,000 માણસો મરી ગયા કે પાણીથી. કે તો દારૂથી થોડા કોઈ દી એક યારે 75,000 મર્યા હે. આને તમે કેમ પોગો? એક જણને સિગરેટ પીવાની ને દારૂ પીવાની બહુ ટેવ. હવે એમાં એને પત્ની હારે રોજ માથાકૂટ થાય. આને રોજ સિગરેટ પીધા વગર હાલે નહીં, રાતે દારૂ પીધા વગર હાલે નહીં, અને એની પત્નીને જરાય ભેગું થાય નહીં. એટલે રોજ ઉઠીને ઝઘડા થાય. અચાનક એવું બન્યું કે ઝઘડો થતો બંધ થઈ ગયો. એની પત્ની કાંઈ બોલે જ નહીં. એટલે 2-3 દી તો આ ભાઈ વિચાર કરે કે આ અચાનક શું થઈ ગયું? આ રોજ ઉઠીને મારી યારે કકળાટ કરતી હતી, અચાનક શું થઈ ગયું કે આ મારી યારે ઝઘડો બંધ કરી દીધો? એટલે એક દી એણે પૂછ્યું કે હવે તો તું મને રોકતી નથી, છેલ્લા 3-4 દીથી હું જોઉં છું, હું દારૂ પીવું, સિગરેટ પીવું, ગમે એ કરું, તને કાંઈ ફેર જ નથી પડતો. આ બદલાવ કેવી રીતે વળી આવી ગયો? એ કે એમાં એવું છે ને, હમણાં 3 દી પહેલાં તમે ગયા ને પછી કે LIC વાળો આવ્યો હતો એક એજન્ટ, અને આવીને મરનારના વારસદારને કેવા લાભ થાય ને એ સમજાવીને ગયો છે. એટલે મને એમ થયું કે પછી મારે હું કામ માથાકૂટ કરવી જોઈએ? હું એ શુભ ઘડીની જ રાહ જોઉં છું. હા, કે ક્યારે ડ્રો ખુલે. એક છોકરાને સાહેબે હમણાં પૂછ્યું સ્કૂલમાં, એ ભાઈ છોકરાને પૂછ્યું સાહેબે, તે ન પૂછે ભણવા જાય છે. હા, છોકરાને હમણાં સાહેબે પૂછ્યું સ્કૂલમાં કે કાલે પરીક્ષા છે, કોઈએ કાંઈ પૂછવું છે? તે પાછલી બેન્ચમાંથી અમારે પભો ઊભો છો. સાહેબ શું છે? મારે પૂછવું છે. શું પૂછવું છે? મહેમાન આવે હા એ હાલતા થાય, હા એ પૈસા આપે ને હા તો કેટલી વખત ના પાડવાની, પછી લઈ લેવાના? કીધું આવું પરીક્ષામાં નથી પૂછવાનું. હા, છોકરા અઘરા તમને. એક છોકરા એમણે ફેસબુકમાં પોસ્ટ મૂકી. હા, એ કે મારી કોઈ મુમતાજ નથી, નહીતર હું પણ તાજમહેલ બનાવડાવું. તે બાજુમાં રહેતા હતા એ માસીએ ફેસબુકમાં જોઈને કોમેન્ટ કરી કે પેલા ઘરમાં એક સંડાસ બનાવડાવો. આખું ઘર હવારમાં અમારા ઘરની મોરથી ડબલા લઈને નીકળે છે. હા કરો, તાજમહેલ નથી કરો, કારણ કે નજીકના હોય એ જ ઓળખતા હોય ને. યુટ્યુબ ઉપર હમણાં એક વિડીયો જોયો, 5 મિનિટની અંદર બટાકા પૌવા કેવી રીતે બનાવવા. વિડીયો જ 12 મિનિટનો હતો. શીખવાડતો હતો 5 મિનિટમાં બટેટા પૌવા બનાવવાની રીત, વિડીયો 12 મિનિટ. હમણાં તો 4 છોકરા ભેગા થયા. એક આપણો અહીંનો, એક જાપાનનો, એક ચીનનો અને એક આફ્રિકાનો. 4 અલગ અલગ કન્ટ્રીના 4 છોકરા ભેગા થયા ઇથોપિયાના એરપોર્ટ ઉપર. 4 છોકરા ભેગા થયા ઇથોપિયાના એરપોર્ટ ઉપર. અને એરપોર્ટ ઉપર બેઠા હતા. હવે ફ્લાઇટ કનેક્ટિંગ હતી, વાર હશે, 4 ભેગા થયા. એ જાતા હશે એક ભણવા ખબર નહીં, પણ 4 કન્ટ્રીના છોકરા અને બેઠા એક લાઇનમાં. એટલે પહેલાં ભારતનો છોકરો જે આપણો હતો ને, એણે કીધું કે ભાઈ મારા મમ્મી પપ્પાને લગ્ન થયા, 1 વર્ષમાં મારો જન્મ થયો. મારા મમ્મી પપ્પાને લગ્ન થયા 1 વર્ષમાં મારો જન્મ થયો. તો ઓલો ચીનવાળો કે મારા મમ્મી પપ્પાને લગ્ન થયા 6 મહિનામાં મારો જન્મ થયો. તો જાપાનવાળો કે મારા મમ્મી પપ્પાને લગ્ન થયા 3 મહિનામાં મારો જન્મ થયો. તો આફ્રિકાવાળો કે મારા મમ્મી પપ્પાને હજી હું ગોતું છું. કે છે કોણ? મને એ ખબર જ નથી કે બોલો કે મારા મમ્મી પપ્પા કોણ છે. અમારે એક દારૂડિયો હે ગામમાં, નટુ કાકા એનું નામ. એટલો ધોમ દારૂ પીયો ને એમાં એને એની આંખ ડોનેટ કરાવી. તો આંખ ડોનેટ કરાવીને તો પછી ઓલા પૂછ્યું ને ડોનેટ આંખું લેતા હતા ને કે તમારે કાંઈ કેવું? તો ગાય કે મારી આંખ જેને ડોનેટ કરો ને એને ખાલી એટલું કહેજો કે 2 પેક પીધા પછી જ મારી આંખ ખુલે છે. એની આંખ ગમે એને જે હામે વાળો તો હલવાઈ જાય ને એને તો હવાના પોરમાં 2 પેક ઠપકારવાનું, ત્યારે તો માન એનું નેંજવું ઊંચું થાય. હા,
હે ને એક જણાની મેં લિફ્ટમાં આવી ગઈ, મારે પ્રોગ્રામમાં મોડું થતું હતું, ત્યાંથી કારવાળો નીકળ્યો ને એટલે મને બેહાડી દીધો અને મારો બેટો આડે ધડ હલાવે, વણાક આવે ને ન્યાય સ્પીડમાં હાલે. મેં કીધું ભાઈ મારે પ્રોગ્રામમાં પહોંચવું પણ એટલું બધું મોડું નથી થતું, વણાક આવે ત્યારે તો કમસે કમ ધીમી હલાવ. મને કે એમાં બીવો હો હું, વણાક આવે ને ત્યારે મારી જેમ તમે આંખ બંધ કરી લેતા હોય તો. મેં તો ન્યા જ ગાડી ઊભી રખાઈને હેઠો ઉતરી ગયો, મરી ગયો, આપણને મરવી નાખે ને. વણાક આવીને બોલો આંખ બંધ કરી દેતો હતો. બે મિત્રો વાતું કરતા હતા, એમાં એક મિત્રો બીજા મિત્રને કહે ગામમાં 24 કલાકમાં ગમે ત્યારે તમે ચાલુ કરો અને સરસ રીતે વાગે એવો રેડિયો હવ પેલો આ ગામમાં મારા બાપા લઈ આવ્યા હતા. ત્યાં એના બાપાએ બૂમ મારી, બાજુના રૂમમાં બેઠા હતા, ત્યાંથી બૂમ મારી. એ કે ગાંડા તારી માના ખુલાસા બધે ન કરાય. એક સ્વયંસેવક એક વખત સમજાવતા હતા, બોલો, એ કે જે માણસ હુલ્લડમાંથી પસાર થયો હોય એને ખબર પડે કે એની પીડા શું કહેવાય. એટલે મેં કીધું ના એવું ન હોય. મેં કીધું એ તો ઘરે બેઠાય ખબર પડે કે હુલ્લડ કેવું હોય. એ કે એમ કેવી રીતે? મેં કીધું જે લોકો મારી વાત સાંભળે, કારણ કે હું પરણેલો નથી, તમે પરણેલા છો, એક અખતરો કરજો. સાંજે ઓફિસથી ઘરે જાવ ને પછી કહેવાનું કે હાલો આપણે કેન્ડલ લાઇટ ડિનર કરવા હોટલમાં જવું છે. હાઈ ક્લાસ તૈયાર થઈ જાય અને નીકળવાનો ટાઈમ થાય પછી ના પાડવી ધીમે કરીને. જો મજા પછી. હમણાં એક ટીચર ભણાવતા હતા ચાલુ ક્લાસે, ભોકલો હુઈ ગયો એલા ભાઈ. એટલે તઈ અમુક છોકરા ચાલુ નિશાળે હુઈ જાય. હા, તે બાજુમાં પભો બેઠો તો ટીચર કહે બેટા પ્રભા બાજુમાં ભગલો સુઈ ગયો છે ને ઉઠાડ. હું કામ ઉઠાડું? અરે ઉઠાડે ને, ચાલુ ક્લાસે હુઈ જવાય. મેં થોડો હુવડાવ્યો છે તે હું ઉઠાડું? એટલે પણ તે નથી હુવડાવ્યો, પણ એને જગાડ. એ તમે એવું ભણાવો છો ને એટલે બધા નીંદર આવે છે. એ તમે હુવડાવ્યો છો અને તમે એવું ભણાવો છો ને મને નીંદર આવે છે. હું હોઈ જાવ. અઘરા છોકરા, અઘરા. મજા છે સાહેબ. હમણાં એક જગ્યાએ ફેમિલી પ્લાનિંગ વિશે અમારો કાર્યક્રમ, મારો ડાયરો રાખેલો ગામડામાં ફેમિલી પ્લાનિંગ વિશે. કે ડાયરો મારો રાખ્યો, માણસો થાય ને લે ભાઈ, મારો પ્રોગ્રામ રાખ્યો, આખું ગામ હટડા ઠટ મેદની ભેળી થઈ ગઈ ભાઈ, ઓડિયન્સ બેઠેલું. એમાં ફેમિલી પ્લાનિંગ વાળાના એક અધિકારીએ શરૂઆતમાં ભાષણ કર્યું કે આપણું ગામ, આપણો દેશ બરબાદ થઈ રહ્યો છે, વસ્તી વધી રહી છે અને આ વસ્તી જો અટકશે નહીં તો દેશ આનાથી પણ બરબાદ થતો જશે. અને આ મોટામાં મોટી આપણા દેશની સમસ્યા છે કે આ વસ્તી આપણે ઘટાડવી પડશે. આપણા દેશમાં, આમ ભાષણ કરતો હતો, આપણા દેશમાં દર 3 મિનિટે એક સ્ત્રી બાળકને જન્મ આપે છે. એક જણો પીધેલો ઓડિયન્સ માથે પણ આખું ગામ એમાં શું ભેળું કર્યું છે? એક સ્ત્રી 3 મિનિટે એક બાળકને જન્મ, એ સ્ત્રીને ગોતો અને એને સમજાવો અને અમને પ્રફુલ્લભાઈને સાંભળવા દો. આને મેં કીધું ક્યાંક મૂકી આવો. અમુક તો જડ કઢા હાવ નડવા જ પેદા છે. બોલો, હા રહી ગીટા નડવા. મજા છે સાહેબ. ખરેખર મતલબી દુનિયા છે. આ દુનિયા છે ને મતલબી છે. હા, નથી ટીચરે પૂછ્યું તો એ કે આ દુનિયા કેવી છે? ગોળ. ખરેખર જવાબ એ કે ના ના, એ કે તમે કયો છો એટલે કહું કે બાકી મારા બાપુજી જ કહેતા હતા મતલબી છે. હા, અહીંયા માણસ બીજા માણસની યારે વાત પણ ત્યારે કરે છે સાહેબ કે જ્યારે એનાથી એકલાથી ટાઈમ પાસ નથી થતો. એકલો એકલો કંટાળી જાય ને તો એ યારે કોકને એને જોઈએ છે હથવારો કે વાત કરે, એ તમારી યારે વાત કરવા આવે છે. આટલો માણસ સ્વાર્થી થઈ ગયો, સેલ્ફિશ થઈ ગયો. હા, એવી આ મતલબી દુનિયા છે. અને ત્યારે કદાચ સરસ મજાનું કવિએ લખ્યું છે ને, મતલબીઓથી ભર્યો છે સંસાર રે, જરા નજર તો કરી લો મારા ભાઈ રે, એ જ્યારે દુનિયા નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડે. દુનિયા નચાવે ને ત્યારે ડીજે વગાડવા વાળા પછી આપણા છે. હા, આવી મતલબી દુનિયા ખરેખર. હમણાં એક જંતુનાશક દવાવાળા, આ જો સેટાયર છે, બહુ મજા આવશે. હા, સમજાઈ જાય તો. જંતુનાશક દવા વેચવાવાળા કંપનીવાળા ડબ્બા દવાના લઈને આવ્યા, જાહેરાત કરતા હતા કે આ જંતુનાશક દવા તમારા પાકમાં છાંટો, બધા જંતુ મરી જાય. પણ દવા સમયસર છાંટી દેવી, નકર દવાની અંદર જીવાત પડી જાય. કેટલી અસરકારક છે બોલો, દવાની અંદર જીવાત પડી જાય. અઘરું છે.
હમણાં એક 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 ભાઈ બરાબર એક બેન છે ને પોલીસ સ્ટેશનમાં ગયા અને બરાબર સાહેબ બેઠા હતા ને ઓલા બેન જઈને કીધું કે મારો ઘરવાળો 3 દીથા ભાગી ગયો છે કે. અને બેને એવા લાગતા હતા ને કે મારો ઘરવાળો 3 દીથા ભાગી ગયો, તમે લોકો કરો છો હું? તો પોલીસવાળાને સામું જોઈને કે સમજીને ભાગ્યો છે. એ કે એમ નહીં, 3 દીથા ભાગી ગયો છે એ કે 3 દી થયા કે મારો ઘરવાળો જે આવ્યો નથી, તમે એને ગોતી દો કે ગમે ત્યાંથી. તો સાહેબ કે એની કંઈ નિશાની છે? તો બેન કહે કે આ છે ને કે આ ચિંટુ ને પિન્ટુ બે એની નિશાની છે. જો બારે બે નિશાની એની હારે લઈને આવી છે. હમણાં તો હું બહાર બજારમાં નીકળ્યો ને તો એક છોકરો પેપરનો થપ્પો હાથમાં આવડો મોટો, અને પેપરનો થપ્પો હાથમાં કોણીમાં રાખેલો, હાથમાં એક પેપર ને આમ કરતો કરતો મને કે 115 ને ઓલું બનાવ્યા, 115 ને ઓલું બનાવ્યા, 115 ને ઓલું બનાવ્યા, 115 ને ઓલું બનાવ્યા. તો મેં કીધું ભાઈ કોણે બનાવ્યા? મને કે એ જાણવું હોય તો પેપર લેવું પડે. તો મેં કીધું કેટલાનું પેપર છે? મને કે 10 રૂપિયાનું. તો મેં કીધું આપણે જાણવા મળે 115 ને ઓલું બનાવ્યા અને હું બનાવ્યા લાઈ જોવા દેતો. તો મેં કીધું હાલે 10 રૂપિયા લાય પેપર. હજી મેં પેપર લીધું ને ત્યાં છોકરો રાડ પાડવા માંડ્યો, 100 હોલ ને ઓલું બનાવ્યા, 100 હોલ ને ઓલું બનાવ્યા, 100 હોલ ને ઓલું બનાવ્યા. એ ક્યાંકથી પસ્તીમાંથી લઈ આવેલો પેપરનો થપ્પો, ઓલું બનાવતો બોલો. એ કે હાજે 150 પેપર વેચું છું. એક ભાઈ રહ્યો ને, એની ઘરવાળીને કે ઈ કે ધાર કે હું સ્વિમિંગ પુલમાં નાવા જાઉં અને ડૂબીને મરી જાઉં તો એની ઘરવાળી કે આવું બોલોમાં, તમને ખબર હે ને પછી હું સફેદ સાડીમાં હારી ન લાગું. હવે બોલો બોલો મરી જાય એને એની નહોતી પડવું, પોતે એને જો સફેદ હાડલો પહેરવો પડે ખરાબ લાગે ને એને એની પડી હતી. હા, એક ભાઈ રહ્યો ને એની ઘરવાળીથી કંટાળી ગયો. એ કે તારી તો એટલી બધી ઈચ્છાઓ પ્રગટ થઈ છે ને, તારી ઈચ્છાઓ પૂરી કરતાં કરતાં હું મરી જાય છે કે આના કરતાં તો મને એમ થાય કે હું આત્મહત્યા કરી લઉં કે હવે મારે મરી જવું છે. તો ઓલી કે કાંઈ વાંધો નહીં કે છેલ્લે સફેદ હાડી દેવડાવતા જાજો, તોય લડી લેવું તું. એક જણો તો હે ને નોકરીમાં ઇન્ટરવ્યૂ માટે ગયો, એટલે ઇન્ટરવ્યૂ લેતા હતા ને એને પૂછ્યું કે 1 + 1 કેટલા થાય? ઓલો કે 2. એ કે હાલો નીકળો. બીજો આવ્યો કે 1 + 1 કેટલા થાય? તો ઓલો કે સાહેબ તમારે કેટલા કરવા છે? આ કે કાલથી જ આવી જજે નોકરીએ. અમુક સામેવાળાની હામાં હા પાડો ને એટલે તરત જ તમારા દરેક કામ થઈ જાય. એક વખત એક ભાઈ એની પત્નીને કે તમારી જુલ્ફોને જરા કાબૂમાં રાખો. એની પત્ની કે ઓહોહો, તમને આટલી બધી મારી ચિંતા છે? એનો ધણી કે આ દાળમાં તારા જટિયા આવે છે એટલે કહું છું. તારા એ લટિયા પટિયા મારે મોઢામાં નાખવા. એક પત્ની એક વખત એના પતિને કીધું, એ કે હું તો તમારા પ્રેમમાં 15 દિવસમાં તો અડધી થઈ ગઈ છું, હવે તમે મને ક્યારે લેવા આવો છો? એનો પતિ કહેતો બીજા 15 દી કાઢ નાખ ની બાપા, તો તુંય નવરી નોય નવરો, લેવા આવવાનો તો પછી પ્રશ્ન જ નથી. એક પત્નીએ એક વખત એના પતિને કીધું, એ કે તમે 2 વાત કરો, એક એવી વાત કરો કે જેનાથી હું ખુશ થઈ જાઉં, અને બીજી એવી વાત કરો જેનાથી મને ગુસ્સો આવે. એના પતિ કે તું તો મારી જિંદગી છે જિંદગી, અને પછી કે ધૂળ પડે આવી જિંદગીમાં તો. હમણાં બેન સ્કૂલમાં ભણાવતા હતા ને તે બાળકો શું છે? મને એ બતાવો. શું બતાવું? કઈ નથી. એમ નહીં, પ્રશ્ન પૂછું એ બતાવો કે જાગૃતિ લાવવા શું કરવું જોઈએ? તમારો પોપો ઊભો થયો. એના જાગૃતિના બાપા મગન બાપાને મળવું પડે. ક્યાં પડે તો હવે માગું નાખવું પડે. એમને જાગૃતિ ન આવે. મેં કેટલી ટ્રાય કરી ન આવી. એલા કીધું આને હું બેઠો યાર. અમુક તો છોકરા તમને કહું હા ઉપરથી ભાણવા દાજી ગયેલા આવે. અટાણે છોકરાને ભણાવવા અઘરા થઈ ગયા. હા, હમણાં તો ભાઈ મનોજભાઈ હું આમ બજારે નીકળ્યો ને, એક છોકરો રોવે. મેં કીધું સાનો રેલા, કોનો છોકરો? પણ કોનો છોકરો છો, કેમ રોવે છે? સમનભાઈ નો. રોવે હું લેવા ને? પણ જવાબ દે ને, આ નકરું રોયા જ કરે. બાજુ વાળા માસીએ 50 રૂપિયા આપ્યા હતા. મેં 50 રૂપિયા આપ્યા તો શું છે? એને કીધું. મેં શું કીધું? એને 40 રૂપિયાનું દહીં લેતો આવે તો, અને 10 રૂપિયાની તારે હાટું આઈસ્ક્રીમ લઈ લેજે. મેં કીધું બસ સાનો રે ને, રોસો હું લેવાને?
આઈસ્ક્રીમ લેવાનું કીધું તો લઈ લીધું તો ખાઈ ગયો મેં તો દહીં નથી મળતું બોલો મારે પાછા એને 10 દેવા પડ્યા બોલો સાનો રાખો આઈસ્ક્રીમ 10 નું પેલા લઈ લીધું દહીં ક્યાંય જડ્યું જ નહીં. માસીને પાછા દેવું